Hello, students. I am happy to be here once again with this short video on language function, identifying function. અગાઉ જે ટેક્સ્ટ આપણે આગળ જોયા છે યુનિટ નંબર 1 રીડ 2 એન્ડ યુનિટ નંબર 2 જેની શરૂઆત આપણે કરી છે એમાં ઘણા એવા સેન્ટેન્સીસ હતા કે જે મેં તમને ઇન બિટવીન કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલી સૂચના આપેલી કે અંડરલાઇન કરવાની છે તમારે એમાં કન્ડિશન્સના સેન્ટેન્સીસ અને કોન્ટ્રાસ્ટના સેન્ટેન્સીસ જોયા હતા તો અહીંયા વી વિલ ટ્રાય ટુ ટેક 4 લેંગ્વેજ ફંક્શન ટુડે તમે અહીંયા સ્ક્રીન પર એક લિસ્ટ જોઈ શકો છો એકચ્યુઅલી ધીસ ઇઝ ક્વેશ્ચન હવે જે સ્ક્રીન પર તમે જુઓ છો એક પીડીએફ ફાઇલ છે વર્કબુકની ફાઇલ છે જે મેં ઓલરેડી વોટ્સઅપ ગ્રુપ્સમાં શેર કરી છે અને જો કોઈ સ્ટુડન્ટને ના મળી હોય તો કોન્ટેક્ટ કરી શકે છે મેસેજ કરી શકે છે આઈ વિલ શેર ઇટ વિથ યુ અનધર પોઈન્ટ ઇઝ કે આપણે આ જે ક્વેશ્ચન્સ છે અથવા તો આ જે ટોપિક છે ધીસ ટોપિક ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન બટ ઓલ્સો ફોર ડે ટુ ડે કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશમાં વાતચીત કરવા માટે પણ ધીસ લેંગ્વેજ ફંક્શન્સ ઘણા યુઝફુલ થશે because when you want to say something about contrast, when you want to express comparison, તમારે કમ્પેરિઝન બતાવવું છે તુલના કરવી છે અથવા કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ બતાવવો છે જ્યારે તમારે ચોઇસ બતાવવી છે કન્ડિશન બતાવવી છે તમારે સજેશન્સ આપવું છે કોઈને તો આવા જે ફંક્શન્સ આપણે ગુજરાતીમાં પણ ડેઇલી આપણા વાતચીતમાં આવે છે જે આપણે કોઈ પણ વાત કહેવા માગતા હોઈએ છીએ એનો એક હેતુ હોય છે એક પર્પઝ હોય છે એક ફંક્શન હોય છે કાર્ય હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો આજે જે અહીંયા તમે બ્રેકેટમાં કેટલાક ફંક્શન્સના નામ જોઈ શકો છો એમાંથી આપણે વિલ ટેક અપ 4 વી વિલ નોટ ટેક અપ મોર ટુડે વી વિલ ટેક અપ ઓનલી 4 લેંગ્વેજ ફંક્શન્સ એમાં એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ વેરી ફર્સ્ટ સાથે સાથે એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ બંનેને એક સાથે જ લઈ લઈએ છીએ કમ્બાઇન્ડ લેંગ્વેજ ફંક્શન્સ તરીકે શોઈંગ કોન્ટ્રાસ્ટ કમ્પેરિંગ and offering advice or offering suggestions તો આટલા લેંગ્વેજ ફંક્શન્સ આપણે કવર અપ કરીશું બટ વી વિલ હેવ અ પ્રેક્ટિકલ અપ્રોચ ટુડે એટલે કે સેન્ટેન્સીસ હું અહીંયા 1 by 1 લેવાની કોશિશ કરીશ અને તમારે જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાની કોશિશ કરવાની છે કે ક્યાં કયો લેંગ્વેજ ફંક્શન્સ યુઝ થાય છે અને એમાં કયા એવા કીવર્ડ્સ હોય છે અથવા તો સેન્ટેન્સમાં વપરાતા કનેક્ટર્સ હોય છે કન્જક્શન્સ હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે આ ફંક્શન્સને બતાવી શકીએ છીએ સો ટ્રાય ટુ લિસન ઇટ કેરફુલી ટ્રાય ટુ વોચ ધીસ વિડીયો ટિલ ધ એન્ડ છેલ્લે સુધી આ વિડીયો સમજવાની જોવાની કોશિશ કરશો તો યુ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર પછી હું એક હોમ ટાસ્ક પણ આપવાનો છું તમને જે ઇઝી ટાસ્ક રહેશે ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક રહેશે જે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ટેક્સ્ટબુકમાંથી આવા સેન્ટેન્સીસ શોધી શકશો તો પહેલાં સમજાવી દઉં કે આપણે 3 સ્ટેજમાં ક્વેશ્ચન્સ આ ટૉપિકને સમજીશું પહેલાં અહીંયા હું તમને સમજાવું છું સેકન્ડ સ્ટેજ ઇઝ યોર સ્ટેજ એટલે કે તમારે શું કરવાનું છે સેકન્ડ સ્ટેજમાં કે અહીંયા જે લેંગ્વેજ ફંક્શન્સ જે ડિસ્કશન થાય અમારે નોટબુકમાં લખવાનું છે અને આઈડેન્ટિફાઈ કરીને સામે એનું નામ લખવાનું છે લેંગ્વેજ ફંક્શન્સ યુ જસ્ટ નીડ ટુ ગીવ નેમ આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન ત્રીજું કામ ધ થર્ડ સ્ટેજ વિલ બી ઓફ યોર્સ વન્સ અગેન એમાં પણ તમારે ટેક્સ્ટબુક જે છે આપણે ઇંગ્લિશની અથવા તો કોઈ પણ એવી ઇંગ્લિશની બુક હોય એમાંથી તમારે શું કરવાનું છે કે યુ જસ્ટ નીડ ટુ ફાઇન્ડ આઉટ લેંગ્વેજ ફંક્શન્સ જેના જેવા જ લેંગ્વેજ ફંક્શન્સ હોય અહીંયા ડિસ્કશન થાય એ શોધવાનું છે અથવા તો યુ કેન ઓલ્સો સર્ચ ઓન ગૂગલ તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો યુ કેન ઓલ્સો ફાઇન્ડ આઉટ ફ્રોમ ગૂગલ ઓકે નાવ લેટ સ્ટાર્ટ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ ડિરેક્ટલી આપણે સેન્ટેન્સીસ પર જઈશું ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા આપેલું છે ઇફ ઇટ રેઇન્સ રોમા વિલ નોટ ગો ટુ માર્કેટ જો વરસાદ પડશે તો રોમા માર્કેટમાં નહીં જાય નાવ ઇફનો યુઝ કરેલો છે અહીંયા ઇફ બતાવે છે કે there is some condition અહીંયા કન્ડિશન છે કોઈ શરત મૂકેલી છે કે જો વરસાદ પડશે તો રોમા માર્કેટ નહીં જાય તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ આવેલું છે ઇટ
એ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ પછી તમે જોઈ શકો છો કે રેઇન, રેઇન પછી એસ, એટલે કે ત્રીજો પુરુષ એક વચન પછી એસ લાગે છે, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર પછી એસ લાગે છે. તો અહીંયા છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. રોમા વિલ નોટ ગો ટુ માર્કેટ. જો આમ બનશે તો આમ થશે. વન એક્શન હેપન્સ એન્ડ બિકોઝ ઓફ દેટ એક્શન અનધર એક્શન વિલ હેપન. એક ઘટના બને છે, એની સામે એની અસરથી એની શરત છે કે બીજી ઘટના તે બની શકશે અથવા સંભાવના હોય છે. તો આ એક કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે. ઇફ ઇટ રેઇન્સ રોમા વિલ નોટ ગો ટુ માર્કેટ. હવે પાસ્ટ ફોર્મ બનાવવું હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કઈ રીતે હોઈ શકે કે અહીંયા ઇફ ઇટ રેઇન્ડ ઈડી લાગે, રોમા વુડ નોટ ગો ટુ માર્કેટ. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવીએ તો પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ બને. કઈ રીતે બને? જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇફ ઇટ હેડ રેઇન્ડ, હેડનો યુઝ થાય પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. ઇફ ઇટ હેડ રેઇન રોમા વુડ નોટ હેવ ગોન ટુ માર્કેટ. તો અહીંયા સમજો કે પાછળનું જે ક્લોઝ આવે છે, સેન્ટેન્સના બે પાર્ટ આવે, એને ક્લોઝ કહેવાય. બે પાર્ટમાં શું હોય? બે ક્લોઝમાં દરેકમાં એક એક અલગ અલગ ક્રિયાપદ વપરાયેલું હોય. દાખલા તરીકે અહીંયા પહેલાં જે પાર્ટ છે ઇફવાળો ક્લોઝ છે, એમાં રેઇન્સ એક ક્રિયાપદ છે અને બીજો પાર્ટમાં ગો એક ક્રિયાપદ છે. વિલ નોટ ગો આપણે સાથે લઈ શકીએ ક્રિયાપદ તરીકે. તો અહીંયા ઇફ ઇટ હેડ રેઇન રોમા વુડ નોટ હેવ ગોન ટુ માર્કેટ. તો કન્ડિશન ત્રણ રીતે બતાવી શકાય. ફર્સ્ટ કન્ડિશન ઇઝ પ્રેઝન્ટ, સેકન્ડ કન્ડિશન ઇઝ પાસ્ટ, એમાં ઇટ રેઇન આવે અને પાછળ વુડ નોટ આવે. જ્યારે મેઇન જે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ જે આપણે સમજવાનું છે એ છે ઇફ ઇટ હેડ રેઇન રોમા વુડ નોટ હેવ ગોન ટુ માર્કેટ. તો ત્રણ રીતે સમજવાની કોશિશ કરશો. બીજા પણ સેન્ટેન્સીસ આવે છે, સો યુ વિલ બેટર અન્ડરસ્ટેન્ડ ઇટ. રાજવી વિલ કમ ટુ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. રાજવી પાર્ટીમાં આવશે જો તમે એને ઇન્વાઇટ કરશો. ઓકે, ઇફ યુ ઇન્વાઇટ રાજવી શી વિલ કમ ટુ પાર્ટી. અથવા ઇફ યુ ઇન્વાઇટ હર રાજવી વિલ કમ ટુ પાર્ટી. ઇફ યુ ઇન્વાઇટ હર રાજવી વિલ કમ ટુ પાર્ટી. બે રીતે સેન્ટેન્સીસને ગમે ત્યાં ઇફનો યુઝ વચ્ચે પણ થઈ શકે છે, મિડલ ઓફ ધ સેન્ટેન્સ, અને બિગિનિંગમાં શરૂઆતમાં પણ થઈ શકે છે. Now you will not get good marks unless you work hard. હવે અહીંયા આવે છે unless. unless પણ બતાવે છે લેંગ્વેજ ફંક્શન જેમાં કન્ડિશન હોય. unless ને પણ બિગિનિંગમાં યુઝ કરી શકાય, મિડલ ઓફ ધ સેન્ટેન્સમાં પણ યુઝ કરી શકાય. unless એક નેગેટિવ છે, ઇફ પોઝિટિવ છે. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. unless you work hard, જો તમે મહેનત નહીં કરો તો you will not get good marks. It's natural. તો તમને માર્ક્સ સારા નહીં મળે અથવા તમે સારા માર્ક્સ નહીં મેળવી શકો અથવા મેળવો. તો અહીંયા અનલેસ એક નેગેટિવ વર્ડ તરીકે કન્ડિશન બતાવે છે, એક કનેક્ટર તરીકે પણ યુઝ કરેલું છે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. ઓકે, હવે અહીંયા ઇફનો યુઝ કરીએ તો આ રીતે બની શકે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો તમને સારા માર્ક્સ મળશે. ઓકે, સો ઇફ ઇઝ પોઝિટિવ એન્ડ અનલેસ ઇઝ નેગેટિવ. નાઉ નેક્સ્ટ ઇઝ અનલેસ શી કમ્સ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ શી વિલ નોટ ગેટ એન્ટ્રી. જો એ કમ્પ્લીટ યુનિફોર્મમાં નહીં આવે તો એને એન્ટ્રી નહીં મળે, પ્રવેશ મળશે નહીં. અને અહીંયા આપણે જો ઇફનો યુઝ કરીએ તો પોઝિટિવિટી બતાવશે. ઇફ શી કમ્સ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ શી વિલ ગેટ એન્ટ્રી. જો એ આવશે યુનિફોર્મમાં તો ડેફિનેટલી એને એન્ટ્રી મળશે. નેક્સ્ટ, અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. જો તમને એની બુક ના મળે તો એને બોલાવતા નહીં અથવા કોલ કરતા નહીં. ડોન્ટ કોલ હર. ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર. જો બુક મળી જાય તો કોલ કરશો. ઓકે, નાઉ ઇફ યુ હેવ પ્રેક્ટિસ્ડ વેલ યુ વિલ હેવ સંગ અ સોંગ નાઇસલી. ઓકે, જો તમે સારી પ્રેક્ટિસ કરી છે તો તમે સારું ગાઈ શક્યા હોય છે. ઓકે, તો અહીંયા તમે સમજી શકો છો કે ઇફનો યુઝ કઈ કોન્ટેક્સમાં થાય છે અને અનલેસનો યુઝ કઈ રીતે થાય છે. બંનેમાં કન્ડિશન છે. ઓકે, નાઉ અનલેસ યુ રીડ વેલ. જો તમે વાંચો નહીં, સારું નહીં વાંચો, યુ વિલ ફેલ ઇન એક્ઝામ. તો તમે ફેલ થશો. આપણને આ પ્રકારની વોર્નિંગ્સ મળતી હોય છે કે જો નહીં વાંચો તો ફેલ થશો, માર્ક્સ નહીં આવે, પર્સન્ટેજ નહીં આવે, એડમિશન નહીં મળે આગળ. દેટ્સ ઇટ. સો અનલેસ યુ રીડ વેલ you will fail in exam. If you read well you will pass in exam. Okay, if you work hard you will become a successful person. જો મહેનત વધારે કરશો તો ડેફિનેટલી તમે એક સફળ માણસ, સક્સેસફુલ પર્સન બનશો. unless you work hard, જો તમે મહેનત નહીં કરો, you will not become successful person.
ઇફ યુ આર લેઝી યુ વિલ નોટ સક્સીડ. ઓકે, ઇફ યુ આર લેઝી, જો તમે આળસુ છો તો તમે સક્સેસ નહીં જાઓ, તમે સફળતા તમને નહીં મળે. અનલેસ યુ આર લેઝી, જો તમે લેઝી નથી તો યુ વિલ સક્સીડ, તમે સફળ થશો. અનલેસ શી હેડ ઇન્વાઇટેડ મી. હવે સમજો, અહીંયા સેન્ટેન્સ પેટર્ન બદલાય છે. ઉપર પ્રેઝન્ટ ટેન્સીસ અહીંયા આવ્યા છે, એટલે કે કન્ડિશન્સ ઇન પ્રેઝન્ટ અને કન્ડિશન ઇન પાસ્ટ. અનલેસ શી ઇન્વાઇટેડ મી, જો એને મને ઇન્વિટેશન આપ્યું હોત તો, આઈ વુડ નોટ હેવ, ના આપ્યું હોત તો, આઈ વુડ નોટ હેવ ગોન ટુ અટેન્ડ ધ પાર્ટી, તો હું પાર્ટી અટેન્ડ કરવા ગયો ના હોત. તો અનલેસ શી હેડ ઇન્વાઇટેડ મી જગ્યાએ આપણે ઇફ મૂકીએ. ઇફ શી હેડ ઇન્વાઇટેડ મી, જો તેણે મને ઇન્વાઇટ કર્યો હોત, આઈ વુડ હેવ ગોન ટુ અટેન્ડ ધ પાર્ટી, તો હું પાર્ટી અટેન્ડ કરવા ગયો હોત. અથવા વુડની જગ્યાએ આપણે કુડ પણ યુઝ કરી શકીએ. આઈ કુડ હેવ ગોન અથવા આઈ કુડ નોટ હેવ ગોન. ઓકે, હવે બીજું એક આ જ સેન્ટેન્સ પરથી બીજું એક આપણે પોતે એક સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ કરીએ. તમારે પણ રીતે કન્સ્ટ્રક્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની કે અનલેસ માય ટીચર હેડ આસ્ક્ડ મી, અનલેસ માય ટીચર હેડ આસ્ક્ડ મી, જો મારા ટીચરે મને કહ્યું ના હોત તો, આઈ વુડ નોટ હેવ સબમિટેડ ધ અસાઇનમેન્ટ, તો મેં અસાઇનમેન્ટ સબમિટ કરાવ્યું ના હોત. બીજી રીતે, ઇફ માય ટીચર હેડ આસ્ક્ડ મી, જો મારા ટીચરે મને કહ્યું હોત તો, આઈ વુડ હેવ સબમિટેડ માય અસાઇનમેન્ટ, તો મેં મારું અસાઇનમેન્ટ સબમિટ કરાવ્યું હોત. તમે કુડ પણ યુઝ કરી શકો છો, વુડ પણ યુઝ કરી શકાય છે. કોન્ટેક્સમાં બંનેમાં મિનિંગ લગભગ સિમિલર થાય છે. ઓકે, નેક્સ્ટ છે જુઓ, જેમાં અનલેસનો પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો, ઇફનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેમ છતાં પણ સેન્ટેન્સમાં કન્ડિશન છે. ઇટ શોઝ કન્ડિશન ઇન ધ સેન્ટેન્સ, ઇન અ સ્ટેટમેન્ટ. હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો, ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ, તો દર્દીને બચાવી શકાયો હોત. તો દેર ઇઝ નો ઇફ, there is no unless, but still it is condition. તેમ છતાં પણ કન્ડિશન છે, ઇફ નથી, અનલેસ નથી. તો આવા સેન્ટેન્સીસમાં હેડથી શરૂઆત થાય છે, સબ્જેક્ટથી શરૂઆત થતી હતી. જ્યારે હેડથી શરૂઆત થાય, ઇફ અનલેસ ના હોય, પાછળ પાસ્ટ પાર્ટિસિપલ હોય, તો મેક શ્યોર that this is expressing condition in the past. Had the doctor come in time, the patient would have been saved. આપણે બીજી રીતે કહીએ તો, had my mother called me early, had my mother called me early, I would have reached home on time. જો મને મારી મધરે ફોન કર્યો હોત વહેલા તો હું ઘરે પહોંચી શક્યો હોત. Had the doctor come in time, the patient would have been saved. Had my mother called me early, I would have reached my home. If you wish to go to bed, you can. તમે જો બેડમાં જવા માંગતા હોય સુવા માટે, યુ કેન, તમે જઈ શકો છો. ઇફ દે પ્લેડ વેલ દે વુડ વિન મેચ, જો એ સારું રમતા તો મેચ જીતતા. ઇફ દે હેડ પ્લેડ વેલ, જો એ સારું રમ્યા હોત તો, દે વુડ હેવ વોન ધ મેચ, તો એ મેચ જીત્યા હોત. ઓકે, નાવ હવે સેકન્ડ પાર્ટ આવે છે, જેમાં આપણે કમ્પેરિઝન લઈશું. કમ્પેરિઝન અને કોન્ટ્રાસ્ટ બેને સમજો. કમ્પેરિઝનમાં શું હોય છે કે બે વ્યક્તિ, two persons, બે વસ્તુ, two things, two objects, two places નું કમ્પેરિઝન હોય, તુલના કરવી હોય. તુલના કરવા માટે there are three ways, ત્રણ અલગ અલગ આપણી પાસે પેટર્ન્સ છે જેનાથી આપણે એક્સપ્રેસ કરી શકીએ. યુ કેન યુઝ એઝ, જેને આપણે પોઝિટિવ ડિગ્રી કહીએ છીએ. સેકન્ડ, ER અને ધેન, જેને આપણે કમ્પેરેટિવ ડિગ્રી કહીએ છીએ, જેમાં મેની અધરનો પણ ઉપયોગ થાય છે, એની અધરનો પણ યુઝ થાય છે. અને EST અથવા બેસ્ટ અથવા વન ઓફ ધ જેવા શબ્દોનો ઉપયોગ કરીને પણ આપણે સુપરલેટિવ ડિગ્રી જેને આપણે કહીએ છીએ એ પણ આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ કમ્પેરિઝન. તો અહીંયા સેન્ટેન્સીસ આપણે સમજીએ. શિવમ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર્સ ઇન ધ ટીમ. હવે વન ઓફ ધનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો ઇટ મીન્સ દેટ ધીસ ઇઝ કમ્પેરિઝન. શિવમ બધા બોલર્સમાં જે છે, બીજા બોલર્સ એમાંથી ફાસ્ટેસ્ટ બોલર્સ, એટલે બીજા પણ બોલર્સ એવા છે કે ફાસ્ટ છે, પણ એમાંનો એક શિવમ છે, અને બીજા એવા કેટલા છે કે જે શિવમ જેટલા ફાસ્ટ નથી. તો શિવમ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર્સ. તમને એવું લાગશે કે શિવમ એક જ છે અને પાછળ બોલર્સ કેમ, પણ વન ઓફ ધનો જ્યારે યુઝ કરો તો
તો પાછળ જ્યારે EST યુઝ થતું હોય, ફાસ્ટ વર્ડની પાછળ EST યુઝ થાય છે એડજેક્ટિવ તરીકે, તો પાછળ જે વર્ડ આવશે નામ એ બહુવચન આવશે. દાખલા તરીકે બીજું એક એક્ઝામ્પલ આપું કે અમિત ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. અમિત એ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ છે ક્લાસમાં. ઓકે, નેક્સ્ટ બીજી રીતે જોઈએ તો આપણે કહી શકીએ કે શિવમ ઇઝ વન ઓફ ધ અમિત ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ અથવા તો વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. આપણે ઇન્ટેલિજન્ટ વર્ડ વાપર્યો એનો મિનિંગ કે અહીંયા ERનો યુઝ કરી શકાતો નથી. આપણે એવું નથી કહી શકતા કે શિવમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટર, બિકોઝ ધેટ્સ નોટ ધ વર્ડ. એક શબ્દની પાછળ લગાવી શકતા નથી. કેટલાક એવા શબ્દો છે તેટલા માટે મોસ્ટનો યુઝ કરવો પડે. તો શિવમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. Amit is one of the most intelligent students in the class. Shivam is one of the one of the fastest bowlers in the team. આ રીતે પણ આપણે સેન્ટેન્સને બનાવી શકીએ છીએ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે થોડી કોન્ટેક્સમાં સિચ્યુએશનમાં સમજવાની કોશિશ કરશો તો વેરી બેટર રહેશે. વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ફાસ્ટ એઝ શિવમ. જો હવે ઉપરનું જ સેન્ટેન્સને બીજી રીતે કઈ રીતે કમ્પેરિઝન થઈ શકે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને. એઝ એમાં ફાસ્ટેસ્ટનું ફાસ્ટ કરી નાખ્યું. ઓકે, નીચેનું જે સેન્ટેન્સ 16 નંબરનું છે તમે જોઈ શકો છો કે એમાં ફાસ્ટ નથી, ફાસ્ટેસ્ટ નથી અને ફાસ્ટર છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને કમ્પેરિઝન બતાવ્યું છે. તો વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ફાસ્ટ એઝ શિવમ. ઘણા ઓછા એવા પ્લેયર છે કે જે શિવમ જેટલા ફાસ્ટ છે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ક્લેવર ઓર એઝ ઇન્ટેલિજન્ટ એઝ અમિત. ઓકે, Shivam is faster than many other bowlers in the team. Amit is cleverer than many other students in the class. તમારે પણ આ પ્રકારના સેન્ટેન્સીસ જાતે કન્સ્ટ્રક્ટ કરવાની ટ્રાય કરવાની છે. યુ કેન ઓલ્સો સર્ચ ઓન ઇન્ટરનેટ, યુ કેન ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક ઓલ્સો. ગોપાલ ઇઝ ક્લેવરર દેન એની અધર બોય ઇન ધ ક્લાસ. ઓકે, આ પણ એક સેન્ટેન્સ એવું છે કે જ્યાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલો છે. હવે બીજી રીતે પણ કમ્પેરિઝન બની શકે જેને ડબલ કમ્પેરિઝન કહેવાય છે. એમાં તમે ધ મોર, ધ હાયર, ધ લોઅર, ધ રીચર, ધ પુઅરર આવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ડબલ કમ્પેરિઝન એટલે એમાં પણ ફંક્શન્સ બને છે કમ્પેરિઝનનું. ધ મોર યુ રીડ ધ મોર માર્ક્સ યુ વિલ ગેટ. તમે જેટલું વધારે વાંચશો વધારે માર્ક્સ મળશે. ઓકે, ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ. તમે જેટલા ઉપર જશો એટલું લાઇટ ફીલ કરશો. ઓકે, ધ ફેટર યુ આર ધ હોટર યુ ફીલ. તમે જેટલા વધારે બોડીમાં હશો, ફેટ હશો, એટલું વધારે તમને ગરમીનો અહેસાસ થશે. ધ ઓલ્ડર વી ગ્રો ધ વીકર વી વિલ બીકમ. જેટલા આપણે વધારે વૃદ્ધ થઈશું એટલા આપણે વધારે વીક બનીશું. ધ હાર્ડર યુ વર્ક ધ બેટર રિઝલ્ટ યુ વિલ ગેટ. તમે જેટલા સખત મહેનત કરશો એટલું વધારે સારું પરિણામ મળશે. ધ સ્મોલર ધ હાઉસ ઇઝ ધ ચીપર ઇટ ઇઝ. જેટલું નાનું ઘર હશે એટલું વધારે સસ્તું હશે. ધ મોર કેરફુલ યુ બીકમ ધ લેસ એક્સિડન્ટ યુ વિલ ફેસ. જેટલા તમે વધારે કેરફુલ રહેશો, સાવચેત રહેશો, એટલા ઓછા એક્સિડન્ટ તમને મળશે. તો આ બધા સેન્ટેન્સીસમાં તમે જુઓ છો ધ મોર, ધ લેસ, હાયર, લોઅર, હાર્ડર. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો કે આમાં કમ્પેરિઝન બતાવેલું છે જેને ડબલ કમ્પેરિઝન કહી શકાય છે. ઓકે, સો દેર આર 4 વેઝ ઓફ શોઈંગ કમ્પેરિઝન. 4 વેઝ છે કમ્પેરિઝન બતાવવાના. વન ઇઝ એઝનો યુઝ કરીને, ધેનનો યુઝ કરીને, વન ઓફ ધનો ઉપયોગ કરીને અથવા મેની અધરનો ઉપયોગ કરીને અને અહીંયા આપણે જોઈએ પ્રમાણે ધ મોર, ધ લેસનો ઉપયોગ કરીને. તો દેર આર મેની વેઝ ઓફ શોઈંગ કમ્પેરિઝન. હવે લાસ્ટ જે ફંક્શન્સ છે એના વિશેના સેન્ટેન્સીસ આપણે કવર અપ કરીએ. ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ ધો હી વોઝ ઇન્જર્ડ. બોય જે હતો, એક છોકરો જે હતો એને રમવાનું છોડ્યું નહીં, ઇન્જર્ડ થયો હોવા છતાં. ધોનો ઉપયોગ કરેલો છે અહીંયા. ધોને આપણે મિડલમાં પણ યુઝ કરી શકીએ સેન્ટેન્સની અને શરૂઆતમાં બિગિનિંગમાં પણ યુઝ કરી શકીએ છીએ. મિનિંગ સેમ રહેશે. તો ધો હી વોઝ ઇન્જર્ડ ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ. ધોની જગ્યાએ ઓલ્ધોનો પણ યુઝ કરી શકાય. ઓલ્ધો હી વોઝ ઇન્જર્ડ ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ અથવા ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ ઓલ્ધો હી વોઝ ઇન્જર્ડ. તો અહીંયા પહેલાં સમજો કે એક તો ધો છે, ઓલ્ધો છે, ઇન સ્પાઇટ ઓફ છે, ડિસ્પાઇટ છે, એઝ છે, હાવેવર છે,
બટ છે અને યેટ છે, આટલા કેટલા શબ્દો એવા છે કે જેનો યુઝ કરીને આપણે કોન્ટ્રાસ્ટ બતાવી શકીએ છીએ. હવે અહીંયા ધોની જગ્યાએ આપણે ઇન્સ્પાઇટ ઓફ INSPITEOF ત્રણ વર્ડ અલગ લખાય છે. INSPIT સ્પાઇટ ઓફ OF. એનો મિનિંગ પણ એ થાય છે કે તમે કોન્ટ્રાસ્ટ બતાવવા માંગો છો. સેન્ટેન્સમાં કનેક્ટર તરીકે વપરાય છે આવા શબ્દો, એટલે કન્જક્શન તરીકે વપરાય છે, એટલે કે સંયોજક તરીકે વપરાય છે. તો ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ જ્યારે આ સેન્ટેન્સમાં આપણે કરીશું તો કઈ રીતે થશે? ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ, અહીંયા એક એક્સ્ટ્રા વર્ડ BEING યુઝ કરવો પડે. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ ઇન્જર્ડ, પછી કોમા આવે, ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ. ઓકે, એટલે કે ઇન્જર હોવા છતાં છોકરો જે હતો, યંગ બોય હતો, એને રમવાનું છોડ્યું નહીં. ડિસ્પાઇટનો પણ સેમ યુઝ થશે. ડિસ્પાઇટ બીઇંગ ઇન્જર્ડ, ધ બોય ડિડન્ટ ગીવ અપ પ્લેઇંગ. ઓકે, નીચે જુઓ, હાવેવરનો યુઝ કરેલો છે. હાવેવર નાઇસ માયાઝ પરફોર્મન્સ વોઝ, શી કુડ નોટ ગેટ પ્રાઇઝ. માયાનું પરફોર્મન્સ ઘણું સારું હતું, તેમ છતાં પણ એને પ્રાઇઝ મળી શકી નહીં, ઇનામ મળી શક્યું નહીં. તો હવે હાવેવરનો જે જ્યારે યુઝ થાય છે, મોસ્ટ ઓફ ધ ઓકેઝન 99% જેનો જે આ પ્રકારના ફંક્શન્સમાં બિગિનિંગમાં યુઝ થતો હોય છે. હાવેવર પછી એડજેક્ટિવ આવતું હોય છે. એટલે અહીંયા નાઇસ છે, નાઇસની જગ્યાએ ક્લેવર હોય, ઇન્ટેલિજન્ટ હોય, બોલ્ડ હોય, ફેન્ટાસ્ટિક હોય, બ્યુટિફુલ હોય, અગલી હોય, પછી કહી શકાય કે કોઈ પણ એવા બીજા નેગેટિવ એડજેક્ટિવ જે આવે છે તે પણ હોઈ શકે છે. તો હાવેવર નાઇસ માયાઝ પરફોર્મન્સ વોઝ, શી કુડ નોટ ગેટ પ્રાઇઝ. હવે નીચેનું જે સેન્ટેન્સ તમે જુઓ તો તમને જોવા મળશે કે 28 નંબર જુઓ, ખાસ 28 નંબર. ઇન્ટરેસ્ટિંગ એઝ ધ નોવલ વોઝ, હેમન્ટ ડીડ નોટ રીડ ઇટ. હવે તમે 26 અને 28માં તમે જોઈ શકો છો કે એઝનો ઉપયોગ કઈ રીતે કરેલો છે અને હાવેવરનો ઉપયોગ કઈ રીતે કરેલો છે. હાવેવર બિગિનિંગમાં આવે છે, જ્યારે 28માં એડજેક્ટિવ પછી એઝ આવે છે. તો અહીંયા સમજો, જ્યારે એઝનો ઉપયોગ તમે કરો કોન્ટ્રાસ્ટ બતાવવા માટે, તો તમે પહેલાં તમારે યુઝ કરવો પડશે એડજેક્ટિવ. ઇન્ટરેસ્ટિંગ હોય, બ્યુટિફુલ હોય, અગલી હોય, નાઇસ હોય, ગુડ, વોટ એવર જે વર્ડ તમે યુઝ કરવા માંગો, તો એ બિગિનિંગમાં આવશે, પછી એઝ આવશે. જ્યારે હાવેવરમાં શું થશે? હાવેવર ફર્સ્ટ આવશે એનું પોઝિશન, અને સેકન્ડ પોઝિશન પર એક્ઝેક્ટિવ આવશે. તો હાવેવર નાઇસવાળું સેન્ટેન્સ જો એઝથી બનાવવું હોય કોન્ટ્રાસ્ટ માટે, તો કઈ રીતે બનશે? એઝ પછી આવશે અને નાઇસ પહેલાં આવશે. નાઇસ એઝ માયાઝ પરફોર્મન્સ વોઝ, શી કુડ નોટ ગેટ પ્રાઇઝ. જ્યારે નીચે આપણે ઇન્ટરેસ્ટિંગવાળા સેન્ટેન્સમાં હાવેવરનો ઉપયોગ કરીએ તો હાવેવર ઇન્ટરેસ્ટિંગ ધ નોવલ વોઝ, હેમન્ટ ડીડ નોટ રીડ ઇટ. Although the novel was interesting, Hammond did not read it. Though the novel was interesting, Hammond did not read it. In spite of being interesting novel, Hammond did not read it. Despite being an interesting novel, Hammond did not read it. The novel was interesting, but Hammond did not read it. The novel was interesting, yet Hammond did not read it. તમે જુઓ, બધા જ વર્ડ્સને મેં યુઝ કર્યા. એમાં કન્સ્ટ્રક્શનમાં ભલે વર્ડ્સ અલગ યુઝ થતા હોય, પણ એનો જે મેઇન પર્પઝ છે એ હોય છે કે આપણે વાક્યમાં કોન્ટ્રાસ્ટ બતાવવું. ઓકે, નીચેનું સેન્ટેન્સ ઇન્સ્પાઇટ ઓફ વાળું વધારે સારી રીતે સમજવા માટે, ઇન્સ્પાઇટ ઓફ પુટિંગ ધ સિન્સિયર એફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વોન. સારા પ્રયત્નો કર્યા તેમ છતાં પણ મેચ જીતાઈ નહીં. ઇન્સ્પાઇટ ઓફ પુટિંગ ધ સિન્સિયર એફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વોન. હવે અહીંયા હું ડિસ્પાઇટનો યુઝ કરું તો ડિસ્પાઇટ પુટિંગ ધ સિન્સિયર એફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વોન. અહીંયા હું ધોનો યુઝ કરું તો ધો they made sincere efforts. અહીંયા થોડુંક ચેન્જ આવશે. ધો ધે, અહીંયા સબ્જેક્ટનો યુઝ કરીને આપણે ધો પછી સબ્જેક્ટનો મોટાભાગે યુઝ થતો હોય છે મોસ્ટ ઓફ ધ કેસીસ. ધો દે પુટ ધ સિન્સિયર એફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વોન. ઓલ્ધો દે પુટ સિન્સિયર એફર્ટ્સ, ધ મેચ વોઝ નોટ વોન. ઓકે, તો આ પ્રકારના સેન્ટેન્સીસ બનાવીને આપણે કોન્ટ્રાસ્ટ બનાવી શકીએ છીએ. નીચે જુઓ, હી વર્ક હાર્ડ બટ શી કુડ નોટ ગેટ ફર્સ્ટ રેન્ક. સૌથી સિમ્પલ જો કોઈક કોન્ટ્રાસ્ટ બતાવવામાં હોય તો એ બટ અને યેટ છે. હી વર્ક હાર્ડ બટ હી કુડ નોટ ગેટ ફર્સ્ટ. એને મહેનત તો કરી બટ એને ફર્સ્ટ રેન્ક મળ્યો
નહીં. ઓકે, બટનો યુઝ વચ્ચે થાય છે મોસ્ટ ઓફ ધ કેસીસ સેન્ટેન્સીસમાં. નીચે તમે જુઓ યુ શુડ ટેક રેસ્ટ. ઓકે, હવે અહીંયા આપણે સેન્ટેન્સીસ જે છે એ એન્ડ કરીએ છીએ બિકોઝ 30 સેન્ટેન્સીસ સુધી આપણે દેર આર 4 ડિફરન્ટ લેંગ્વેજ ફંક્શન્સ જોયા છે. તમે બીજા જે સેન્ટેન્સ આપેલા છે દેર આર 95 સેન્ટેન્સીસ, જેમાં ઓલમોસ્ટ જે ઉપર આપેલા બધા જ જે બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન છે કવર થઈ જાય છે. તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. યુ કેન પ્રેક્ટિસ ઇટ એન્ડ ઇફ યુ ફાઇન્ડ એની પ્રોબ્લેમ યુ કેન આસ્ક મી. તમે પૂછી પણ શકો છો. ઓકે, બટ 30 સેન્ટેન્સીસ સુધી તમારે જસ્ટ યુ નીડ ટુ રાઇટ ડાઉન એન્ડ ઓલ્સો રાઇટ ડાઉન વિચ લેંગ્વેજ ફંક્શન ઇઝ યુઝ ઇન ધ સેન્ટેન્સ. કયું લેંગ્વેજ ફંક્શન આ ચારમાંથી 30 સેન્ટેન્સીસ હોય, જેમાં આપણે જોયું ને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, કમ્પેરિઝન અને કોન્ટ્રાસ્ટમાંથી કયું લેંગ્વેજ ફંક્શન વપરાયું છે. બસ તમારે આ સેન્ટેન્સ લખવાનું, નીચે એક એરો કરવાનો નોટબુકમાં અને એને લખી આપવાનું કે આ લેંગ્વેજ ફંક્શન્સનો યુઝ કરેલો છે. ઇફ યુ ફાઇન્ડ એની ટ્રબલ યુ કેન આસ્ક મી. મેસેજથી, કોલથી કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, પ્રોબ્લેમ હોય, યુ કેન આસ્ક મી, પૂછી શકો છો. ફરીથી રિપીટ કરી દઉં, બીજું સ્ટેજ તમારું કે તમારે શું કરવાનું છે કે તમારે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકમાંથી આવા પ્રકારના જે સેન્ટેન્સીસ છે જેમાં કમ્પેરિઝનનો યુઝ કરેલો હોય, કોન્ટ્રાસ્ટનો યુઝ કરેલો હોય, જેમાં કન્ડિશન્સ પાસ્ટ અને પ્રેઝન્ટનો ઉપયોગ કરેલો હોય, તો એવા સેન્ટેન્સીસ તમારે શું કરવાના છે, શોધવાના છે. યુ જસ્ટ નીડ ટુ ફાઇન્ડ આઉટ અને તમારે નોટબુકમાં નોટ કરવાના છે. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ 10 સેન્ટેન્સીસ ઇચ. 10 સેન્ટેન્સીસ ચારે ચાર લેંગ્વેજ ફંક્શન્સના તમારે શોધવાના છે ટેક્સ્ટબુકમાંથી. ઇફ યુ ફાઇન્ડ ફ્રોમ ટેક્સ્ટબુક, ઓકે. ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ ફ્રોમ ટેક્સ્ટબુક યુ કેન સર્ચ ઓન ગૂગલ. તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો. ગૂગલ બાબા ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ. ગૂગલ બાબા તમને મદદ કરશે. તો ડેફિનેટલી યુ કેન ફાઇન્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ, પાસ્ટ, કોન્ટ્રાસ્ટ એન્ડ comparison. Thank you. Try to practice it. Stay home, stay safe, and please try to study regularly at home with your family. Thank you.